કરી દેવામાં આવ્યો હતો રિયાદ દ્વારા, એટલે એમના જે સંઘર્ષો ચાલી રહ્યા હતા. અને એશિયાઈ ખેલો જોઈએ તો 2018માં ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. 2022માં ચીનમાં થશે એન્ડ 2026માં થશે જાપાનમાં. એ પછી 4 વર્ષ પછી 2030માં થશે કતર. આગળનો ક્વેશ્ચન જોઈએ. દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ ભારતની કઈ નદી ઉપર બનાવવામાં આવશે? ચિનાબ એ હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના જે બારાચાલા પાસેથી થઈને હિમાલયને ચંદ્રભાગા નદીઓના સંગમથી બનેલી છે. હિમાચલ પ્રદેશમાં તેને ચંદ્રભાગા નામે ઓળખવામાં આવે છે, જે સિંધુ નદીની સહાયક નદી છે. ખાસ તો એ છે કે જે સપ્ત સિંધુ કહેવામાં આવે છે એમાંની એક છે ચિનાબ. તો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ચિનાબ નદી ઉપર દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ આવતા વર્ષે પૂરો થવાની શક્યતા છે, જેના 70% નિર્માણ કાર્ય તો પૂરું થઈ ગયું છે. હવે બાકીનું જે 30% પુલ નિર્માણ કાર્ય છે એ ડિસેમ્બર 2021 સુધીમાં પૂરું થઈ જવાશે. આ પુલ બારામુલા જિલ્લાથી ઉધમપુર, કટરા અને કાઝીગુંડના રસ્તે જમ્મુને જોડશે અને આ રસ્તો લગભગ હવે 6.5 કલાકમાં પૂરો થઈ જશે. ઉત્તર રેલવેના મહાપ્રબંધક આશુતોષ ગંગવાલે જણાવ્યા મુજબ ઉધમપુર, શ્રીનગર અને બારામુલા રેલ માર્ગને ડિસેમ્બર 2022 સુધીમાં પૂરો કરી દેવાની સંભાવના છે. આ પુલનું નિર્માણ દુનિયાના સૌથી પડકારભર્યા ભૂગોળ વચ્ચે થઈ રહ્યું છે. મતલબ એટલા ઊંચાઈ પણ છે એન્ડ પહાડી એરિયા પણ છે. સામાન કઈ રીતે લઈ જવું એ પણ સવાલ છે ત્યાં. આ ઉપરાંત આ પુલની ઊંચાઈ છે એ એફિલ ટાવર જે છે એનાથી પણ 35 મીટર ઊંચી છે. તો મુખ્ય તો એ રહેશે કે અહીં પર્યટકો માટે એક પ્રકારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેથી રાજ્યના આર્થિક વિકાસમાં એક રીતે તેજી આવશે, કારણ કે એવો વિસ્તાર છે જ્યાં ટ્રાન્સપોર્ટ એન્ડ પરિવહનમાં ખૂબ અડચણ હોય. તો આ પુલના બની જવાથી રસ્તો પણ સરળ એન્ડ ઝડપી બની જશે. તો એક રીતે વિકાસના પગલાં વધી જશે. હમણાં પાકિસ્તાનના કયા બોલરે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી? મોહમ્મદ આમિર. તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટના વર્તનથી તેઓ દુઃખી થઈને આ નિર્ણય લીધો હતો. આમિરે પાકિસ્તાનના ટીમ મેનેજમેન્ટ ઉપર માનસિક રૂપથી ટોર્ચર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. હમણાં કયા સ્ટેડિયમમાં 6 વિશ્વ સ્તરીય સ્ક્વેશ કોર્ટની આધારશિલા મૂકવામાં આવી? મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ. તો એ આવ્યું છે દિલ્હીમાં. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી કિરણ રિજિજુની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 6 સ્ક્વેશ કોર્ટની આધારશિલા મૂકી. આ પરિયોજના માટે 5.52 કરોડની મંજૂરી અપાઈ છે, જેનાથી 750 ચોરસ મીટર ક્ષેત્રમાં 6 એકલ સ્ક્વેશ કોર્ટનું નિર્માણ કરવામાં આવશે, જેમાં લગભગ 6 મહિનાનો અંદાજિત સમય છે કે ત્યાં સુધી એ તૈયાર થઈ જશે. એશિયાઈ ખેલ એન્ડ રાષ્ટ્રમંડળ રમતોમાં સ્ક્વેશ ભારત માટે સૌથી સફળ રમત રહી છે, જેમાં સૌરભ ઘોષાલ, દીપિકા પલ્લિકલ અને જોશના ચિન્નપ્પાએ દેશ માટે ચંદ્રકો મેળવ્યા હતા. તેથી હવે આ ક્ષેત્રમાં વધુ ખેલાડીઓ આકર્ષાય, નવા વિદ્યાર્થીઓને એક રીતે તો પ્રેરણા મળે એ માટે આ સુવિધા, આ કોર્ટ બનાવવામાં આવી છે. એન્ડ ધ્યાનચંદ જે રાષ્ટ્રીય સ્ટેડિયમ છે 1933માં બનાવવામાં આવ્યું હતું, જેને 2002માં મેજર ધ્યાનચંદના નામ પરથી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવી છે. અહીં 2010માં હોકીનો વિશ્વકપ આયોજાયો હતો. મૂળ રીતે તો એ હોકીનું જ સ્ટેડિયમ છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કોને ગોલ્ડન પીકોક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સ્ટીલના ક્ષેત્રમાં 2020નો સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયરમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ વખતે કોરોના છે તો બધું વર્ચ્યુઅલી જ એવોર્ડ સમારોહ થાય છે, તો વર્ચ્યુઅલી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સતત 2 વર્ષોથી આ પુરસ્કારનો વિજેતા રહ્યો છે. આમાં શું છે કે એક રીતે ટેકાઉ એન્ડ ઉપરથી પર્યાવરણને અનુકૂળ હોય તેવા સ્ટીલનું આ કંપની દ્વારા નિર્માણ કરી રહી છે, જેમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, અપશિષ્ટ જળનું પુનઃચક્રણ, હરિયાળીમાં વૃદ્ધિ લાવવી, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, વનીકરણ કરવું, આ બધી પ્રક્રિયાઓને પણ વધુ એટલી જ રીતે સક્રિય કરવામાં આવી રહી છે. તો એના માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભારત અને કયા દેશને જોડતા ચિલ્હાટી હલ્દીબાડી રેલ લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? બાંગ્લાદેશ. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 17 ડિસેમ્બરે દ્વિપક્ષીય શિખર વાર્તા યોજવામાં આવી હતી, જેમાં વર્ચ્યુઅલી રીતે બંને દેશના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી એન્ડ શેખ હસીનાએ ભાગ લીધો હતો, જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જે લગભગ 55 વર્ષ પછી એક આ ચિલ્હાટી હલ્દીબાડી રેલ લાઇનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. એન્ડ બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રીતે વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કર્યું હતું. તો જ્યારે 1965માં ભારત એન્ડ પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે આ રેલમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો, એન્ડ ત્યાર પછીથી છેક 2019 વખતે એટલે કે ગત વર્ષે આને ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. એના પરિણામે હમણાં એને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.